હા, અમે ગુજરાતી. ચા વગર અમારો દિવસ ના ચડે ને માં વગર અમારા કપડાં ના જડે. અલાર્મથી ઉઠતી હશે દુનિયા, અમે તો એલાર્મથી જ ઉઠીએ. ઉઠ ગધેડા, એલાર્મ વાગ્યો. હા, અમે ગુજરાતી. અમે લગનમાં ખાઈએ તો સ્વાદ મુજબ, પણ ચાંદલો તો વ્યવહાર પ્રમાણે જ થાય. અમારામાં ઝઘડાઓનો નિર્ણય પણ કોણે વધારે દિવાળી જોઈ એના પરથી થાય. એટલે મેં તારથી વધારે દિવાળી જોઈશ. હા, અમે ગુજરાતી. ઉઠી ઉઠીને ચાલવા જઈએ ને પેટ ભરીને પૌવા ખાઈએ. નિરાંતે નાસ્તો પતાવી કામ કરવા ઓફિસ જઈએ. હા, ઓફિસ પહોંચી ગયો હું. હા, અમે ગુજરાતી. દૂધ તો લોકો લે, અમે તો શક્તિ કે ગોલ્ડ લઈએ. પાણીપુરી ત્યારે જ પતે જ્યારે કોરી પૂરી લૂંટી લઈએ. એ કાકા બે કોરી પૂરી આપો ને, મસાલો બી ભભરાવજો ઉપર. હા હા હા, અમે ગુજરાતી. દીનાબેનની બેબીને 12માં 90% આવે તો પુષ્પા કાકી એમના મોન્ટુ માટે એને ધ્યાનમાં રાખે. રમેશ કાકા મોન્ટુને કેરિયરની સલાહ આપે. પોતે શેર બજારમાં કમાઈ જવાના સપના જોઈ રાખે. બે ઇન્ફોસિસ જબરો વધ્યો, આજે જબરો વધ્યો. હા, અમે ગુજરાતી. જીગલો પિંકીની જોડે વાત કરવા મોડી રાત સુધી જાગે ને પિંકીના 8:30 જેઠાલાલને જોઈને વાગે. ઉત્તરાયણ આવતા જીગલો ધાબે ચડી જાય. પિંકી બેઠી બેઠી ઊંધિયું જલેબી ખાય. એ લપેટ. હા, અમે ગુજરાતી. રામ રાવણને મારે એ ખુશીમાં અમે ફાફડા જલેબી ખાઈએ અને આખું એ વરસ વધતા વજનની ચિંતા કર્યા કરીએ. જીપીએસ ચાલુ કર્યા વગર રિક્ષાવાળાને રસ્તો પૂછ્યા કરીએ ને ઘરે સારું ખાવાનું બને તો બાજુમાં આપવા જઈએ. એ માસી, આ હલવો મમ્મીએ મોકલાયો છે, હા હા, કહેજો પછી કેવો લાગ્યો. હા, અમે ગુજરાતી. અમારી નવરાત્રી એટલે સનેડો, અમારા બોસ એટલે શેઠ, અમારું કોલ્ડ ડ્રિંક એટલે છાસ, અમારા આંટીઓ એટલે પંચાત, અમારી જિંદગી એટલે બિઝનેસ, એટલે આઈ મીન કે બિઝનેસ, અમારું મન એટલે પાક્કું, અમારું હૃદય કાયમ સાચું. તો બેઝિકલી તુમકો જો કહેના હે કહો, અમે તો આવા જ છીએ.